તો બનાસકાંઠામાં પૂરે ભારે તારાજી સર્જી છે અને હાલ અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનર્વસન માટેની કામગીરી યુદ્ધના ધોરણે થઈ રહી છે। ત્યારે સીએમ વિજય રૂપાણી પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે છે અને પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે। તો બનાસકાંઠામાં જે રીતે પૂરની સ્થિતિ સર્જાણી હતી અને હાલ જે રીતે બનાસકાંઠામાં પૂરની બાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે સીએમ વિજય રૂપાણી 5 દિવસ માટે બનાસકાંઠા પહોંચ્યા છે, લોકોની વેદના જાણી રહ્યા છે। માનું છું હું અમારી મુલાકાત લીધી, પણ સરકારશ્રીએ અમને બાદરપુરા ગામ માટે પૂર આવ્યું તો ત્યાંથી સેવા આપી છે। દવાખાનાથી માંડીને લાઇટ સુધી ખાવાનો પેકેટ પણ આપ્યા છે। બરોબર, મને મુલાકાત લીધી એમનો બદલ અમે આભાર માનીએ છીએ। અને અમારો ખેતરમાં જે બગાડ થયો છે, ઘરામાં પાણી ભરાઈ ગયું, એનો બગાડ થયો, પણ એની અમને અપેક્ષા આપી છે કે અમે સરકાર પૂરું પાડશું। ગામમાં તકલીફ સાહેબ જબરદસ્ત છે, તો જેમ બને એમ વરાસત કરજો। બહુ તકલીફ આવી છે, ગામને નુકસાન બહુ છે। માલ બાલ બધું મરી ગયું સાહેબ, ખાવાની ખર્ચી કોઈ રહી નહીં અમારે, છોકરાને શું ખવાડવાનું બસ। અને માલ સાર નહીં હતા, હાલમાં સાર પેશન નાખે સાર બાર નહીં કશું, બસ તકલીફ એ જ કહેવા માંગીએ, બીજું કાંઈ નહીં। ગરીબ માણસ છીએ સાહેબ લોટ આપી આમ સાહેબ બહુ જ આમ તકલીફ છે ગામની અંદર। કોઈ ઢોરું તણાઈ ગયું છે, માણસોની તકલીફ મોટી છે, ખાવા પીવામાં અનાજની તકલીફ બહુ છે, ઘાસચારાની તકલીફ બહુ છે। તો ગામને ખૂબ સહારો આપજો, તમારો બહુ આધાર અપાવો। આ બધા જ તાલુકામાં બનાસ નદીના સરસ્વતી નદીના કારણે બહુ પૂર આવ્યું હતું, એના કારણે વધારે જો જાનહાનિ થઈ હોય તો પશુપાલનની અંદર થયેલી છે। આજે એ સંદર્ભમાં જે પશુઓ બચી ગયેલા છે એને યોગ્ય માવજત મળે, સારવાર કરે, એના માટે અમારો જે પશુપાલન ખાતા તરફથી જે વિવિધ જિલ્લાઓમાંથી, દાખલા કે આ બરોડા ખાતેથી અમારા જે પશુ ચિકિત્સા અધિકારીઓ આવેલા છે, એમની ટીમ દ્વારા આ ગામની અંદર, નાનાપુરા ગામની અંદર એક પશુ સારવાર કેમ્પ રાખેલો છે। આજે લગભગ 150 થી 200 પશુઓને અમે વિવિધ પ્રકારની સારવાર આપેલી છે, સાથે સાથે રસીકરણ પણ કરેલું છે। દિવસથી પાણી ચાલુ જ છે, અહીંયા હજુ પાણી નીકળવાનું નામ લેતું નથી, એટલે સરકાર સહાય કરે છે, પણ હજુ પાણી તો ચાલુ જ છે। અહીંયા સરકાર પીડિતોની છે, અમારી સરકાર શોષિતો અને ગરીબોની છે। મેં ખાતરી આપી છે કે જે કાંઈ કુદરતી આપત્તિ આવી એની સામે આપણે સૌ સાથે મળીને હતું એના કરતાં વધુ સારું કેમ થાય, અને જે કાંઈ મેક્સિમમ સહાય સરકારે આપવાની હશે એ રાજ્ય સરકાર ચોક્કસ આપશે। કેશ ડોલ્સ અને ઘર વખરીના પૈસા 1 તારીખ સુધીમાં બધે ચૂકવાઈ જાય આખા રાજ્યમાં। અહીંયા પણ સરપંચ કામ ચાલુ છે, કાલ સુધીમાં બધાને મળી જશે, જેથી બધાનું કામ આગળ ચાલે। 10 દિવસના એક સાથે પૈસા આપવામાં આવે છે, જેથી લોકો પોતાનું સ્થાનિક નિર્વાહ કરી શકે। ઘાસચારાનું રાજ્ય સરકાર જે આપવાનું નક્કી કર્યું છે, આ વિતરણ પણ શરૂ થયું છે। રાજ્યમાં જે વિસ્તાર અસરગ્રસ્ત છે ત્યાં સ્વાભાવિક છે કે અત્યારે સૂકું ઘાસ ન હોય। પાટણ જિલ્લામાં અત્યારે 50,000 કિલો ઘાસ આવી ગયું છે, આ ગામમાં પણ આવી ગયું છે। મફત વિતરણ અને પશુ દીઠ બધાને કરવાનું છે, બધાને મળશે, જેથી પશુઓ જે અત્યારે છે હયાત એમને પણ ઘાસ સમયસર મળી રહે। નિલેશ પટેલ સાથે મનોજ ગ્રામત, સંદેશ બાદલપુરા।